ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી અને હર હર મહાદેવ. તો ફરીથી બધાનું સ્વાગત છે અમારા નવા ફ્રેશ અને એનર્જેટિક બ્લોગમાં. આજે છે તારીખ 5મી ઓક્ટોબર 2024, વાર છે શનિવાર અને આજે છે ત્રીજું નવરાત્રીનું નોરતું. તો બધાને ફરીથી નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ. વાગ્યા છે સાંજના 6:30 અને આરવભાઈ જોઈ લો સ્કેટિંગ કરી રહ્યા છે. આવો આવો આરવભાઈ, જોઈ લો ભાઈ, મસ્ત મજાનું સ્કેટિંગ કરી રહ્યા છે. વાહ, વેરી ગુડ. તો ચાલો ડાયરેક્ટ મળીએ હવે જુમે જલાવડ 2024માં. ઓરે મારા ઘેરો નહીં મનું આપણું ગામ મારું ગામ રાજપીપળા.
વાગ્યા છે રાતના 4:45 અને જોઈ લો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને જ્યાં આપણે પુલાવ લઈશું ત્યાં પુલાવ ખાલી થઈ ગયા એટલે બીજી જગ્યાએ ટ્રાય કર્યો છે અને પુલાવની સુગંધથી માં દીકરો બે જાગી ગયા. હે ગુડ મોર્નિંગ કહું કે ગુડ નાઇટ કહું પહેલા તમને બેને? ગુડ મોર્નિંગ. જોઈ લો ભાઈ પુલાવ આવી ગયો છે. જો કે આપણે કાયમ લાવી એટલું બધું આમ મને સારો નથી લાગતો પણ એક જ જગ્યાએ ખુલી હતી. સાથે છે ફેન્ટા. તો ચાલો બધા નાસ્તો કરવા. સરસ મજાનો નાસ્તો કરીને બધી વાતો કરે છે ને કોઈને ઊંઘ આવતી નથી. વાગ્યા છે સવારના 5:15. હે આરવભાઈ ઊંઘ નથી આવતી? હે ક્યારનો કહું છું હુઈ જા. અને અમારા મેડમ બોટલ લઈને બેહી ગયા હે. પૂરી કરી નાખો. તો ચાલો આજનો વ્લોગ અહીં એન્ડ નથી કરતા. આજનો ને કાલનો વ્લોગ કમ્બાઇન્ડમાં આવવાનો છે. મળીએ કાલે. ત્યાં સુધી ગુડ નાઇટ. 5 hours later. ગુડ મોર્નિંગ. વાગ્યા છે સવારના 11 અને જોઈ લો ભાઈ આપણે જાગી ગયા છીએ અને કાલે રાત્રે નહીં કાલ સવારે 6:30 પોણા 7 વાગે સૂતા. એક વિડીયો એડિટ કરવાનો તો વિડીયો એડિટ કરીને પછી સૂતા છે. અને સન્ડે છે, સુપર સન્ડે છે અને ભાઈ સુપર સન્ડેનો નાસ્તો આવી ગયો છે ભાઈ ગાંઠિયા. ચાલો સુરેન્દ્રનગરના ફેમસ એવા ફાફડા ગાંઠિયા ખાવા માટે. સાથે છે પપૈયાનો સંભારો, લોટવાળા મરચા, કઢી છે અને શું છે મેડમ? ખીચડી પણ વઘારેલી છે. ઓકે. અને ગરમા ગરમ ચા પણ રેડી છે. તો ચાલો બધા નાસ્તો કરવા. માતાજીના નવલા નોરતાનું ચોથું નોરતું એટલે આપણે દર રવિવારે તો જઈએ જ છીએ પણ આજે નવરાત્રિના દિવસે આપણે પહોંચી ગયા હતા શ્રી નકટી વાવ મેલડીમાં. વઢવાણની અંદર જે બિરાજમાન છે એવા મેલડીમાંના દર્શન કરવા માટે અને સરસ મજાનું આખું મંદિર શણગારેલું હતું નવરાત્રિ હોવાથી. તો ચાલો તમને પણ દર્શન કરાવીએ શ્રી મેલડી માતાજીના. જય મેલડીમાં. સરસ મજાના માતાજીના આપણે દર્શન કરી લીધા હતા અને ચાલો આજનો વ્લોગ પણ અહીં એન્ડ કરે છીએ. આશા રાખી કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે. મળીએ નવા વ્લોગમાં. થેન્ક યુ. આભાર. જય શ્રી રામ.